ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા લીંબડી બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલ ચાલુ કરવા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 7 તાલુકામાંથી પસાર થતી આ નહેર 24 કલાકમાં શરૂ કરવા માંગ કરાઈ હતી। કેનાલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના સંકેતો દેખાઈ રહ્યા છે। નર્મદા લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ કે જે વઢવાણ, લીંબડી, ચૂડા, રાણપુર, બોટાદ, ગઢડા અને વલભીપુર એમ 7 તાલુકામાંથી પસાર થાય છે। મુખ્યમંત્રી દ્વારા તારીખ 15/5/2025ના નહેર શરૂ કરવા જાહેરાત કરી હતી અને તે દરમિયાન માવઠું થતા ખેડૂતોએ આગોતરું આયોજન કરી વાવણી કરી નાખેલ। વાવણી કર્યા બાદ પાણી બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બિયારણ, ખાતર, ડીઝલ, વાવણીનો ખર્ચ સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જેથી પીવાનું પાણી તથા ખેતીવાડી વાળાનો પાક બચી શકે તે માટે 24 કલાકની અંદર આ નહેર ચાલુ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ નાની વાવડી ગામના પ્રમુખ પ્રતાપસિંહ કનુભા ડોડિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ઉપસ્થિત રહી પ્રતાપસિંહ કનુભા ડોડિયાના લેટર પેડ ઉપર લીંબડી બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલ ચાલુ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વધુમાં કેનાલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના સંકેતો દેખાઈ રહ્યા છે તેમ ખેડૂત દ્વારા જણાવ્યું હતું। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। પ્રતાપસિંહ કનુભા ડોડિયા, અમારું ગામ નાની વાવડી, તાલુકો રાણપુર અને નાની વાવડી સરપંચ તરીકે સેવા આપું છું। કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે અપાય અમારી સાહેબ કે નર્મદા બોટાદ નર્મદા લીંબડી નર્મદા બ્રાન્ચ કેનલથી ઓળખાય છે અમારી, અને એ કેનલ 7 તાલુકામાંથી પસાર થાય છે। 7 તાલુકામાંથી વઢવાણ, લીંબડી, ચૂડા, રાણપુર, બોટાદ, ગઢડા અને વલભીપુર આ 7 તાલુકામાંથી પસાર થાય છે। ત્યારે એ વખતે ખેડૂતોને હૈયાધારણને જે તે સમયે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તારીખ 15/5/25ના રોજ નર્મદા નહેર શરૂ થશે એવી એમને આગોતરી જાહેરાત કરી। એ સમય દરમિયાન માવઠું થયું। માવઠાનો લાભ અને આનો લાભ લઈ અને ખેડૂતે આગોતરું આયોજન કરીને વાવણી કરી નાખી। વાવણી કર્યા પછી આમનું બંધ થઈ ગયું, 15 તારીખે ન આપ્યા। પછી પાછું અમે ખૂબ એમને પ્રયત્ન કર્યા તો કે 1 તારીખ સુધી રહ્યો। 1 તારીખ ગઈ તો હજી એનો જવાબ મળતો નથી, એટલે ન છૂટક્યા મેં આવેદનપત્ર આપવા આવ્યા। સાહેબ, એનું વર્ણન કરવું મુશ્કેલ, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। કારણ કે ધારો કે હું મોટા ખેડૂત તરીકે મારું નામ આવતું હોય તો મારે 50 થેલી જતી હોય। હવે 50 થેલીમાં લાખ રૂપિયાનું બિયારણ થાય, ખાતર થાય, ડીઝલ થાય, વાવણીનો ખર્ચ થાય, એવા કરોડો રૂપિયાનું નુકસાન થાય। એનું વર્ણન કરવું, હિસાબ કરવો અઘરો છે। કોઈક સીએ હોય તો પણ નથી કરી શકે, એ પોઝિશન છે। અમારી માંગણી એવું છે કે 24 કલાક કે વધારે 24 કલાકની અંદર આને તાત્કાલિક ન્યાય સારું કરવામાં આવે, બસ આથી વિશેષ અમારી કોઈ જ માંગ નથી। લેખક, પત્રકાર તેમજ સાહિત્યકાર સરલ મોરી આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે કે આ દેશનો તાત ખેડૂત બેકાર છે। બેરોજગાર તો ઠીક છે, પણ જે પોષણક્ષમ એક બાજુ ભાવો નહોતા મળતા, એક બાજુ ચોમાસાની આગાહીઓ એક સિસ્ટમ બની અને બીજી સિસ્ટમ વિલંબિત થઈ રહી છે, ત્યારે ખેડૂતોને પીવાનું પાણી, નહેરનું પાણી અને કપાસ અને ઉગાડવાનો બધો સમય પાકી ગયો છે, ત્યારે ચોમાસું વિલંબિત થતું રહે છે। રોહિણી નક્ષત્ર ઉતરી અને મૃગશર નક્ષત્ર બેસી ગયું છે। હજુ પણ હવામાન ખાતાની આગાહીઓ એવી છે કે હજી પણ 20-25 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી। ત્યારે આ ખેડૂત એટલો લાચાર બન્યો છે કે જેટલો પાક મોડો થશે તો બીજો ભવિષ્યમાં જે પાક લેવાનો છે, કપાસ પછી ચણા છે, ઘઉં છે, એ પણ પાક આવી શકે એવું સ્થિતિ નથી। બીજા નંબરમાં પોષણક્ષમ ભાવો 15 વર્ષથી મળ્યા નથી, અને આપણા જે ડેમો છે જે 70-80 પહેલાં બધા ડેમો બની ગયેલા ડેમો આજે આપણો ડેમ નર્મદા ઓવરફ્લો તો આખો ભર્યો છે, જે 1-2 વર્ષની અંદર પાણી ભર્યું છે। ત્યારે આપણી અવ્યવસ્થાના કારણે આપણા નહેરોમાં પાણી આવતું નથી, એટલે ખેડૂત લાચાર છે। અમે આજે આ મોટા મોટા આગેવાન ખેડૂતો ઘણા ગામમાંથી પધાર્યા છે, અને જો ભવિષ્યમાં અઠવાડિયાની અંદર આ નહેર ચાલુ નહીં થાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનના સંકેતો દેખાઈ રહ્યા છે। જય જગત। કેશુભાઈ જીજીભાઈ લીંબોલા, ખાસ, તાલુકો રાણપુર, ખેડૂત કાર્યકર સર આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેરથી માંડીને કાર્યપાલક ઇજનેર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં ટસના મસ ન થતા અને પાણી છોડવાની ના પાડતા બેન ભાઈ પ્રતાપસિંહભાઈએ અગાઉ વાત કરી એ મેડમ તો કોઈનો ફોન રિસીવ કરવા નથી માગતા। ઉરુણસિંહબેન કરીને મેડમ છે, અને કોઈ જવાબ ન મળે તો પછી લોકોને ખેડૂતોને કરવાનું શું?
1200 રૂપિયાનું 400 ગ્રામ બિયારણ આવે અને એ બિયારણ જો અત્યારે જાય તો કોઈ 25 થેલી હોય, કોઈ 100 હોય, કોઈ 150 ની અનુકૂળ જમીનના પ્રમાણમાં બિયારણ ગયું હોય તો આ ખેડૂતોને એક તો પડ્યા પર પાટું છે અને હવે પાણી ન હોય તો આ માર ખેડૂત સહન કરી શકે નથી. એક બાજુ સરકાર એવું કહે છે કે અમારે ખેડૂતોને આવક બમણી કરી દીધી, પણ ભાઈ સાહેબ છે એ રવા જો બમણી જ કરી છે. પાણી આપો ને ભાઈ સાહેબ મહેરબાની કરીને, અને કોઈ અમને સાંભળતું નથી. હવે જો આમાં અમને યોગ્ય નિર્ણય નહીં થાય અમારો તો અમે ગાંધી ચિંધ્યારે અહીંયા આમરણ ઉપવાસ પર બેસું અથવા તો જલદમાં જલદ આંદોલન કરશું. સાહેબ એનું વર્ણન તો શબ્દોમાં થઈ શકે એવું નથી. લાખો કરોડો રૂપિયાનું બિયારણ ખેડૂતોનું જાયું છે. કારણ એક થેલી 400 ગ્રામનો જો 1200 રૂપિયા હોય તો સામાન્ય ખેડૂતે 10-15 થેલી જ વાવી તો એને 15-20 હજારનું બિયારણ જાય. તો આખા 7 તાલુકાના ખેડૂતોની પોઝિશન શું થાય? અમારી માંગ છે કે 24 કલાકમાં પાણી આપતું હોય તો 48 કલાક ન કરે, અને 48 કલાક થશે ને તો આમાં શું પરિણામ આવશે એની સરકારને નોંધ લેવાની રહેશે.